ભાવનગરમાં અસામાજિક ઇસમોનો આતંક આવ્યો સામે ગત મોડી રાત્રે ઘર પર અસામાજિક ઇસમો દ્વારા ધોકા પાઇપ વડે મચાવ્યો આતંક। શહેરના પોપટનગર વિસ્તારમાં મોડી રાત્રિના સમયે બન્યો બનાવ। અસામાજિક ઇસમો દ્વારા ઘર પાસે પાર્ક કરેલ કાર અને બાઇકમાં કર્યું તોડફોડ। પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ। અસામાજિક ઇસમો દ્વારા કરવામાં આવેલ તોડફોડ સહિતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ભાવનગરમાં ખુલ્લામ દિન દહાડે અસામાજિક ઇસમોનો ત્રાસ વધી રહ્યો છે। પોલીસનો કોઈ જ ડર નથી। ભાવનગર પોલીસ દ્વારા આ બાબતે હવે કોઈ કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અશ્વિન સોલંકી, જી ન્યૂઝ, ભાવનગર।